તો રામ રામ બધા દાયરાને કેમ છો? નવા વ્લોગમાં આજના સ્વાગત કરા. જેમ માનો ને કે સપ્તાહનું આયોજન આજે 7 તારીખ થઈ, તો સપ્તાહ પણ કાલે બેહે ગામમાં. અને સપ્તાહનું આયોજન કેવું છે, કઈ રીતે છે, તો એ બધું આજના વ્લોગમાં સ્પેશિયલ બતાવવાનું ટ્રાય કરે. આજ કોઈ બીજી લેપ નહીં આવે ના, કે મારે કોઈ લેપ આવી છે કે હું કંઈ જા કે આવા કે એવું કંઈ નહીં આવે. ગામની સપ્તાહ છે તો ગામ પહેલાં આપણા માટે, પછી બીજું. આમાં એવું છે કે દેશ લેવલ જોઈએ તો દુનિયા લેવલમાં દેશ પહેલાં, પછી દેશ લેવલમાં જોઈએ રાજ્યમાં તો ગુજરાત પહેલાં, ગુજરાતમાં જોઈએ તો પોરબંદર પહેલાં, અને પોરબંદરમાં જોઈએ તો મારું નાગપુર પહેલાં. તો ફર્સ્ટ હું આજના વ્લોગ સ્પેશિયલ ડેડિકેટ મારા ગામ માટે. તો ગામમાં જઈને આપણે એ વ્લોગ ચાલુ કરીએ. કઈ રીતે જે મને 2-3 કોમેન્ટ ઉત્યું કે રસ્તો બતાવજો ને આ બધું બતાવજો, તો એ બધું હું બતાવવાની ટ્રાય કરે આજના વ્લોગમાં. કઈ રીતે તૈયારી કરે અને ગામના શોપમાં પૂંજ્યા તે સપ્તાહ કરવાનું છે કે ના 2000 લગભગ 6માં પણ કરી હતી, અને 2020 વર્ષ પછી પાછી સપ્તાહ થાય. તેદું તો હું હાવ નાનો લાગતો, માનો ને કે કદાચ 8-9 વર્ષનો અહીં તેદું થાય તે મને થોડી ઘણી યાદ છે સપ્તાહ. અને અમારા ગામની એકતા કેવી છે એ બતાવવાની ટ્રાય કરી. તો જોતા રહ્યો, મજા આવી છે. અને ગોઠવણ કેવી છે તો આજમાં જય સામુદાયિકા દેવદર્શનનું નામ જય કાનુડા ભગવાન જવા દીજો. તો આજનો વ્લોગ સ્પેશિયલ ડેડિકેટ ગામ માટે. તો હાલો જોતા રહ્યો. જો કોઈ પણ વ્યક્તિ ભાણવર સાઈડથી આવતો હોય ને તો આ ભાણવર સાઈડથી રોડ આવે, અને એને અહીંથી વરડી જવાનું. આ સીધો હોય ને ગામના ચોકમાં રોડ જાય, નિહાળ્યું પાસેથી રસ્તો હોય. જાય રહ્યો લોકેશન બતાવવા હું ને, એક ઇસ્ટાનેથી વરડે એનું બતાવવા. સીધો આથી છે ને ગામના ચોકમાં જ રસ્તો જાય. અહીંની સીધું આવવા દે ને. એક એવલું ટ્રેક્ટર આવે ને ત્યાં પાસેથી રસ્તો જાય. જેમાં ટ્રેક્ટર છે ને ત્યાં થઈ પણ જાય ને. એક ઇસ્ટાને ત્યાં જઈને ઇસ્ટાનનું બતાવવાનું ટ્રાય કરો હમણાં. આ સીધો પોરબંદરથી આપણી છે ને સીધો જો ઓલો સ્કોર્પિયો વરડે ને ત્યાંથી વરડે જવાનું. એ પછી જો ગામના ચોકમાં આપણી સપ્તાહની લોકેશનની રસ્તો લઈ જાય. આગળ હું બતાવવા જઈને આગળ ભાણવરથી પણ લાગે ને પોરબંદરથી લાગે. તો આ ગામનું અમારા સપ્તાહનું આયોજન જઈને પૂંજાતાનો શોખ છે ને શોખમાં રાખી સપ્તાહ. જમણવારની સુવિધા બધી વાં રાખી. આ ભટ્ટનું બાપાનું બધું હોય સુવિધા. અટાણે જ્યાં વાયર શોરનું હાલે જે લગભગ આજે હાઈ નીકળે છે. હાઈ કામમાં બધામાં તો બધા છોકરા એક પૂર્યા કામમાં જેને જે ફાવે એ કામ હાથમાં લઈ લેવાનું, પૂછવાનું નહીં ટૂંકમાં. મારે આગળ મેળ આવે તો હરમણો લઈને સાફ સફાઈ ચાલુ કરી દેવી. આ જમણવાનું રાખ્યું. આ પૂંજા બાપાની જગ્યા છે ને આ બધાને જમણવાનું હોય પ્રોગ્રામ. આવા આગળ થોડું હાલે ગામની સપ્તાહનું કામ અમારે. જોકે અહીં માનો ને કે બધાને આવવા ભાવભર્યું આમંત્રણ છે ગામ તરફથી કે અહીં કોઈ કરતા હરતા ને કે કોઈ કાર્યકરને તે સપ્તાહમાં, મતલબ કે આગળ હું કામ કરતો હોય ને તો હું કાર્યકર ને હું કરતા, અને તમે કરતા હરતા જાણવું હોય ને તો બધા જે કામ કરે ને ગામના શોખમાં એ બધા કાર્યકર 1 રૂપિયાથી માંડીને જેટલી આપણી કેપેસિટી હોય એ પ્રમાણે જેટલો ફાળો દઈએ એ કરતા હરતામાં આવેગા. જે કામ કરે એ પણ કરતા હરતામાં આવેગા. અને ટૂંકમાં ત્યાં ખાલી આવે ને ઊભે ને ખાલી 2 વાતો કરે ને એ કરતા હરતામાં આવેગા.
એટલે જેથી કરીને અહીંયા ગામમાં કોઈ એવું છે નહીં અને બધાની આમંત્રણ છે હગા વાલાઓમાં બધાની નૂતરું કે ભાઈ કાલે 8 તારીખે સપ્તાહ બેહે તો પૂગે આવવા વિનંતી. આ વિડીયાને આ સ્ટોક કરે ને કાલે પાછું છે ને આપણે સપ્તાહ બેસીએ ને એટલે ઉતારવાનું ચાલુ કર્યું. ગામના શોખમાં પૂંજા હતા ને દવારે બધાનું આ મારું લોકેશન મેં વિડીયામાં બતાવવાની ટ્રાય કરી જેથી કાલે પૂગે આવજો ને સપ્તાહને આપણે 8 દી અથવા તો એક દી મૂકવાની ટ્રાય કર્યું. તો જોતા રહીજો. અને આજે અને હું એક ઝીણકું રીલ બનાવી હાજી નાઇટનું જો મેળ આવી છે ને તો એ ઇન્સ્ટાગ્રામ મારું પેજ છે વીબી ઓડેદરા વ્લોગ કરે તો એમાં જોડાઈ જાય. કેવું બને પહેલી ફેર રીલ બનાવવાની ટ્રાય કરાવું, બહુ નથી રીલ બનાવતો, ટ્રાય કરી જો 30 સેકન્ડનું બનાવવાની. તો જોવા આવજો અને ફોલો કરજો મારું પેજ અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લીજો વીબી ઓડેદરા. તો મળીએ કાલે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.